નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોરબીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। માતા પિતા અને પુત્રએ ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। સામૂહિક આપઘાતની ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી। સવારના સમયે પરિવારે ગળામાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જો કે પરિવારે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી। ઘટનાના પગલે મોરબી એસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે। મોરબી શહેરમાં રવાપરા રોડ પર ચકરિયા હનુમાન મંદિર પાસે આવેલા વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વ્યાપારીએ પત્ની અને પુત્ર સાથે મળીને ઘરના બેડરૂમ, હોલ અને કિચનમાં અલગ અલગ જગ્યાએ સામૂહિક રીતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કોઈ અણગમ્ય કારણોસર પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ સામૂહિક આત્મહત્યા કરી લીધું હોવાનું મૃતકના ભાઈ પંકજ કાનબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો વસંત પ્લોટ ખાતે બનાવે દોડી આવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।